જમીન વિવાદની તપાસમાં ખુલાસો થયો છે। રોડ પ્રોજેક્ટના અધિકારી જમીન પર ગયા હોવાનો જામીન પર ખુલાસો થયો છે। હેતલ રૂપાપરા રજા પર હોવાથી ક્રાઇમ બ્રાન્ચે નિવેદન નથી લીધું। રોડ અંગે ચેકિંગ માટે જમીન પર ગયા હતા અધિકારી। મેયર પર જમીન ખાલી કરાવવાનો આરોપ હતો। આરોપ બાદ મેયર પિંકીબેન પોલીસમાં અરજી કરી હતી। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ મુજમહુડા જમીનને ખાલી કરવાને લઈ વિવાદ સામે આવ્યો હતો, જેમાં અમુક લોકોએ જમીન ખાલી કરાવવા માટે મેયર પિંકીબેન પોતાના લોકો સાથે આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। સાથે જ જમીન ખાલી કરાવવા માટે દબાણ કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને મેયર પિંકીબેને પોલીસમાં અરજી કરી હતી। અરજીને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો, જેમાં સામે આવ્યું છે કે રોડ પ્રોજેક્ટ અધિકારી હેતલ રૂપાપરા રોડના ચેકિંગ અંગે ત્યાં ગયા હતા। તેમની સાથે મહાનગરપાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર, ટીપી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। હાલ રોડ પ્રોજેક્ટના અધિકારી રજા પર હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેમનું નિવેદન નોંધ્યું નથી।